એક વાત એવી કે બહુ પૈસા થાય ને મમ્મી પછી લોકોની પહેલી પ્રાયોરિટી હોય કે શરીરે નરવા રહે, હાથ પગ ના દુખે, એકેય જાતની શરીરમાં બીમારી ના હોય, એટલે લોકો બહુ ધ્યાન રાખે શરીરનું. કેમ કે પછી પૈસા બધું હોય પણ સમજી લો કે તમારા પગ જ નથી કામ કરતા તો તમે એકેય જાતની મોજ ના કરી શકો. તમારી આંગળીનું આ ટેરવું ખાલી એટલું દુખે તોય તમે જિંદગીની એકેય મોજ ના કરી શકો. તમારી નજર ફોકસ આની ઉપર જ રહી. એટલે મને 8-9 દિવસથી વિચાર આવે છે. એટલે આમ તો હું ખબર જ છે મને, પણ એમ બસ કે પૈસા થાય પછી એક વસ્તુનું ધ્યાન રાખવું શરીરે નરવા રહેવા માટે. એના માટે થાય એટલી વસ્તુ કરવાની. એટલે લોકો બધા જોજો ચાલવા જાય, જીમમાં જાય, શરીરને કસરત ને એવું બધું કરાવ્યા કરે ને ચુસ્ત રહે. કેમ કે પછી બેઠાડું જીવન થઈ જાય. અમારું તો અત્યારે એક્ટિવ હતું, હવેથી બેઠાડું જીવન ધીમે ધીમે શરૂ થઈ ગયું. કેમ કે ઓલું રિનોવેશનનું કામ હતું ને ભાગદોડ બહુ રહેતી. હવે શાંતિથી ઓફિસમાં બેસવાનું, ઓફિશિયલ કામ કરવાનું હવે થઈ જાય. મમ્મી જય યોગેશ્વર. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી આમાં છે ને સબસ્ક્રાઈબરે કંઈક પાપડ મોકલા છે ને એ છે, તો જો બતાવું. આ હું ઓફિસેથી લેતો આવ્યો. 2 જાતના પાપડ મોકલા છે. એક અડદના, વાહ. તે એને છે ને આજે શેકો અને આજે ટેસ્ટ કરીએ કેવું છે. ક્યાં ગામના? ગામ રાજકોટ. રાજકોટના? હા, ઈ જે આ અડદના પાપડ છે ને એની ફેક્ટરી રાજકોટમાં છે. અને ઓલી જે છે ને ઘઉંના ખીચીના કીધા ને તમે જે, શું છે બેનનું નામ? બેનનું નહીં, ભાઈ છે. ફેક્ટરી છે મોટી, પણ ઈ ફેક્ટરી છે, ભાઈ છે. ઠીક, હા. અને ઓલાની ફેક્ટરી એના ગામમાં છે. બે અલગ અલગ છે. બધું એક્સપોર્ટ જ થાય છે એને પાપડ ને એવું. તો મોકલા એને કે ચિંતનભાઈ તમે ટેસ્ટ કરો. મેં બહુ ના પડી, હું પાપડ ખાતો જ નથી. પણ એ કે જયદીપભાઈ ખાય છે, કે એને આપજો, એને ભાવશે, એને ભાવશે. કાંઈ નહીં, આજે પાપડ ટેસ્ટ કરીએ. અને આજના વ્લોગની શરૂઆત 1:30 વાગી ગયો ત્યારે કરું છું. સવારે થયું એવું કે જમવામાં વાગી ગયા હતા મમ્મી 10 કે 11, 10:30 જેવું થયું. અને વ્લોગની સ્ટાર્ટિંગ જેવી કરવા જતો હતો ને પપ્પા કે ના કે વ્લોગ સ્ટાર્ટિંગ નથી કરવો. બધા કહે કે આટલા મોડા ઉઠે છે, પણ રવિવાર છે પાછો. હા, એટલે ઈ રહેવાનું છે. પછી વ્લોગ સ્ટાર્ટ ન કર્યો, કીધું પપ્પા વહી જાય પછી કરી, એટલે અત્યારે કરું છું. બાકી જે છે એ છે, મોડા ઉઠવી જ છે. અને હુવામાં મોડું થઈ જાય. સાંજને કંઈક ને કંઈક વસ્તુ જવાનું હોય, ગમે કંઈક ફંક્શન આવી જાય અને વિડિયાના કામ હોય, એટલે થોડુંક લેટ એમાં થઈ જાય. બાકી આજનું મેનુ હે વર્ષાબેન ટમેટાનું શાક, રોટલી, દાળ ભાત. ઓકે, 2 દિવસ પહેલા ભાઈ એમ કીધું તો આ શેડો આમ નાખવાનો. મમ્મીને ધીમે ધીમે કુર્તી પહેરતા કરી દેવા છે. અને કુર્તીમાં ધીમે ધીમે પછી તમને ઓલો હા જીન્સ ને પેન્ટ ટી શર્ટ ઈ પહેરતા કરી દેવા છે. એટલે શરીરને કમ્ફર્ટેબલ રહે. પણ જો કે તમે રેગ્યુલર કરતા હોય સાડી પહેરતા હોય તમે એમાં કમ્ફર્ટેબલ જ હોય, એવું કઈ ન હોય કે એમાં ઓલા વધુ રહી. ધીમે ધીમે એમાં એને કન્વિન્સ કરી લઈ આવવા છે કે હવે સાડી નહીં, હવે કુર્તી પહેરો. કેમ કે કુર્તીનું મમ્મી આપણું પોતાનું શરૂ થઈ ગયું. એટલે તમને જોઈએ એવી કુર્તી મળી જવાની છે. એટલે એનો થોડોક મારો વધુ રાખશું, કેમ કે ઘરની જ હોય. હવે મમ્મીને જે ગમે એ લઈ લેવાનું એમાંથી વસ્તુ. ચાલો તો સેવ ટમેટાનું શાક, રોટલી અને દાળ ભાત આજે છે ને, કાલે નહોતા કેમ કે કાલે 11 હતી. ભાત ખવાય. હા, એટલે ભાત નો બનાવીને ઓલી ખીચડી બનાવી હતી સાબુદાણાની. પણ ચાલો અત્યારે જમી લઈએ. હૈદરાબાદ થી હર્ષ આવ્યો છે તો એને મળવાનું છે ખાસ. કેમ કે 5 તારીખથી આવી ગયો છે પણ મળાયું નથી. હવે મળશું અને હવેથી વ્લોગ જોવાની બહુ મજા આવશે. હે અત્યારે એને એક જગ્યાએ છે ને બપોરે કાકા ઘરે જમવાનું છે ને, ત્યાર પછી એક જગ્યાએ સામાન ફેરવા જવાનું છે. આજે મળવી ન મળવી નક્કી નથી, પણ એવું એનું શેડ્યુલ બીજી છે. પણ એ એકવાર આ બધા કામથી ફ્રી થઈ જાય પછી એ સુરતમાં આવું ફ્રી જ છે. તો એની સાથે ફૂલ કોમેડી થવાની છે. એના સાથેના વ્લોગ જોવાની તમને મજા આવે છે. ચાલો હવે હું જમી લઉં. ભાઈ અને પપ્પા આવે ન આવે મને ખબર નથી કેટલી વાર, પણ હું વી આવ્યો હતો ઓફિસેથી. કદાચ હું એક મૂવી બનાવું, મૂવીમાં એક પાત્રનું નામ રામુ કાકા રાખવું હોય તો એને હું કામ આપી શકું, કોમેન્ટ કરજો ને. રામુ કાકા નામ આપવાનું છે એ પાત્ર, તો એ પાત્રને હું હેમાં શૂટ કરાવું, એ પાત્રને હું કામ કરાવડાવું, લખજો ખાસ. તો મમ્મી આજે સેવ ટમેટાનું શાક, કાંદા, હા બોલ, હા, અને સાથે છે ચેવડો. છાશ ખાટી કેમ છે ખબર? ગૌશાળાની છે. હા, આનો લુક જોતા જ ખબર પડી જાય કે આપણી નથી. હા, ઈ કઈક અલગ છાશ છે અને આ છાશ અલગ છે.
મમ્મીની અલગ છે. દેશમાં હોય એવી છે અને આ સુરતમાં હોય. હા વિશે ગૌશાળાની આ ઘેરે બનાવેલી છે. કેમ બાકી ખબર પડી જાય ને. પછી આ મારા રેવું આ બે પાપડ મસ્ત છે. હા પાપડ તો રહી ગયા. ભાઈ આ ખાધો, ભાઈને પાછો આ ભાવ એટલે એને ઈ જ લીધો. મેં બે લીધા, બેયમાં એકદમ મસ્ત સ્વાદ છે. ઓહોનો જે હોય ઈ. રેડી ટોપ. મેંદો નથી નાખતા, બાકી આ બધા પાપડમાં છે ને બીજી કંપની મેંદો બહુ નાખી દે થોડો કરવા હાટુ. એવું તને કોણ કીધું નથી નાખતા? ઈ ભાઈ પાપડ વાળા ભાઈ કહેતા હતા. મમ્મી અત્યારે મંદિર સાફ કરે છે. મમ્મી જાત્રામાં ગયા હતા, ત્યાંથી મમ્મી ને પણ પપ્પા ઓલા પણ ગયા હતા પ્રયાગરાજ, અને ત્યાંથી આ લેવા હતા. શું કહેવાય આને મમ્મી? મને ભૂલાઈ ગયું છે. આ બે આરે જ હોય ઈ. વધે રોજ થોડું. હે થોડુંક વધે, પણ મને એમ હતું કે મરે ગયેલી હશે આ, અને જીવતી નહીં હોય, બગડી જશે ટૂંકમાં એની બોડી ઓલી થઈ જાય. શું કહેવાય મને ખબર નથી. ઉભા રહી, હું થોડુંક યાદ કરી લઉં. રણની નાભીમાંથી નીકળે કસ્તુરી. કસ્તુરી, આ કસ્તુરી હા. તો કસ્તુરી લાવ્યા હતા, અને કસ્તુરીને જોડીમાં જ રાખવાની હોય એવું હતું. હવે ખાઈ પીવે નહીં, કાંઈ નહીં, ખબર નહીં જીવ હોય કે ન હોય, પણ ત્યાં બધે કસ્તુરી બહુ મળતી હતી પ્રયાગરાજમાં. એટલે પપ્પા લઈને આવ્યા હતા, એને શોખ, અને અમે ત્યાં મંદિરમાં જ તે મૂકી હતી. પણ હજી એવી ને એવી જ છે જેવી લાવ્યા હતા, એને કાંઈ થયું નથી. બહુ મને કસ્તુરી વિશે નોલેજ જ નથી, પણ એટલું મને એમ કે એ બગડી જાય, નાખી દે, એક દિવસમાં પૂરું થઈ જાય, એમ 2 દિવસમાં 3 દિવસ. હવે કેટલા દિવસ થઈ ગયા, કેમ કાંઈ ન થયું ને? નહીં, એ કાંઈ નથી. તો હવે એનું કરવાનું શું? હવે એમને માં વધે એમ કહેતા હતા. આપણે બીજું ખબર હોય. ઓકે, તો વધે કે નહીં હવે ઈ કેમ ખબર પડે? એવા વૈદિક ને ઈ પપ્પાને ખબર હશે, મોટી થઈ ને. પપ્પા તો અત્યારે પપ્પા કેમ નથી દેખાતા? ઓફિસે નથી. ઓફિસે હમણાં ગયા. ન્યા નથી? નહીં એની ઓફિસે ગયા હશે. હવે તો પેલા અહીંયા અમારા ઓફિસે ન આવતા, પણ રિનોવેશન કામ એટલે આવતા હતા, એટલે ન્યા હતા. બધે ઊભા હતા તો ખોટી થઈ ગયા હોય. હા, ન્યા ગટર લાઈન બનાવે છે બધા. હા, ઈ પેલા અહીંયા આપણું શેરીમાં જોવા આવ્યા હતા બધાય. ઓકે ગટર લાઈનનું જોવા આવ્યા હતા. ઓકે આખે બધા આવ્યા હશે ને જોવા, હા. કેમ કે રોડ બની ગયો છે. હવે આ બ્લોક નાખવાના છે, તો જેટલી ગટરો પાણી, વરસાદી પાણી માટે જાળી મૂકવાની હોય તો એ આપણે મૂકવી પડે, તો એ બધા પોતપોતાની રીતના મૂકે છે. અમારે એ થઈ ગયું. એક કારીગર ગોત્યા નાખી શેરી વચ્ચે, બધાને કરી દીધું હતું, કંઈક 200-300 રૂપિયા લીધા એને, કુંડી બનાવી દીધી ને બધું બનાવી દીધું એને, થઈ ગયું અમારે તો. પણ હવે એ બધાને પર્સનલ એક જણાને અલગને લાવવા પડે છે, તો 1000-1500 રૂપિયામાં કદાચ થતો હોય, મોંઘું પડે. અમારે બધું થઈ ગયું, અને આપણે રિનોવેશનનું કામ આવતું હતું, આપણી પાસે ઈટ, સિમેન્ટ, રેતી બધું હતું જ તે, તો પછી ઘણાની ગટરોમાં એમને થઈ ગયું, કેમ કે આપણે પાસે પડ્યું હતું ઓલરેડી, એવું હતું. અને જો આ અમે ઓફિસે મમ્મી આ વાટ લાવ્યા હતા, ઈ જ આવ્યા બપોરે. ઈ જ લાવ્યા ને. આમાં ઇસ્યુ શું આવે છે, આમાં આરતી કરતા હોય તો દિવેટિયાની બારી મીણ ઓગળી જાય, તો દિવેટિયાની બાર આવે ને આમ છાલક થઈને. એટલે હું મેટીનું કહેતી હતી. ઓકે, પછી વાઈટો આવી ને, હવે તમે લાવ્યા. આ મોકલી દીધી. હા, કેમ કે દિવેટિયામાં જે કાણું ઓલું નાનું પડે, તો પછી ઓલું મીણ ઓગળે થઈ જાય, છલકાઈ જાય, તો દીવાબત્તી કરવામાં ઇસ્યુ આવતો હતો. તો એવું છે. 5:30 વાગ્યા છે. અમે લેવા ગયા હતા, એક મોલમાં ગયા હતા. એક ટીવીની પ્રાઇસ જાણવાની હતી, 50-55 ઇંચનું. 55 ઇંચનું ટીવી ધ્યાનમાં આવ્યું છે કેમેરા જોવા માટે, પણ બહુ કોસ્ટલી પડે છે. પછી એમ તો 3-4 ટીવી લેવા છે. પછી એક સ્ટીમ લેવાની હતી, કે ઓલી વરાળથી કંઈક ઇસ્ત્રી થાય, કુર્તીની એની ક્રીઝ નીકળી જાય ઈ, અને કોકે પીડી હોય તો એમાં બેક્ટેરિયા હોય, તો બેક્ટેરિયા બધા નીકળી જાય કદાચ એને પડશો હોય તો. એટલે એક ઈ લેવા ગયા હતા, અને એક ગયા હતા વોક્યુમ લેવા માટે, પણ કાંઈ મેળ આવ્યો નહીં. ઇન્ડસ્ટ્રીયલ વોક્યુમ અમારે જોતું હતું, તી ત્યાં હતું નહીં. અને ટીમ હતી તો બહુ કામની નહોતી થતી, કેમ કે ટી શર્ટ ને શર્ટ માટેની એની હતી, કુર્તી માટેની અલગ એનું સ્ટેન્ડ એવું નહોતું, એટલે એ કામનું ન થયું. અને ટીવી કોસ્ટલી પડ્યા એવું થયું. ખુરશી નીચે શું છે? કેરી રાજાપુરી. લાવ્યા તમારા હાટું? સરસ. અને આપણે કેમ દરરોજ સવારે નથી આવતી ડીશમાં? હવે પૂરી થઈ ગઈ. આ ભરી ન દીધી ફ્રીજમાં. તો હવે પપ્પાને કયો લાવે ખાવા? હવે આ લાવ્યા ને જો. કઈ ક્વોલિટી? આ કેરી. કેરી તો ભરી દીધી, જોયું મેં. તો પછી કેથી હોય બધી એક હારે પાકી હતી એટલે ભરી દીધી. તો હવે આ એક સવારે ખાવા જોઈએ ને. રાજાપુરી તમે ખાવો. અમે પપ્પાને કઈ થોડીક છે ને એકાદ બોક્સ કેક થી લાવે, ઓર્ગેનિક ગોતે. એટલે ઓર્ગેનિક જ હોય, કેરીમાં શું હવે દવા હોય જ તે, પણ કેક છે ને
સારા આમ ખેતરમાં નજર સામો ઉછેર થયો હોય એવું કઈ ખેતર હોય તો ગોતે કેરી હા એકાદ મણ લઈ લઈ એકાદ મણ નહીં, એક ખોખામાં 10 કિલો જ આવે ને, હા એક ખોખું લઈ ભાવ છે તો બીજું પછી ત્રીજું. એ અનેરી રમાડવા દરરોજ સવારે આવે બપોર પછી આવે ને ખબર હોય અનેરી જાગે છે એટલે ઈ બેય બેનું રમાડવા આવે. એવું અહીંયા રહી છે? હા આગળની શેરીમાં રહી. અચ્છા, તું શું કહેતી હતી? હું શરિયાત નાખી તે? મેં મારા ફ્રેન્ડને કીધું કે મસ્જિદ કાલ મળાવીને જ રહે. મળાવ્યા ના મળવાના છે. આજે મળવાના છે. એમ કે છે આવો તમે ન્યા એમ કરે એન ઘરે. સાસુ. બોલો મારો ઉપયોગ કેમ થાય છે? શરિયાત નાખે છે કે ચિંતન ખૂબ કરતા ફોટો પડાવે છે. એમ એને ફ્રેન્ડને એને પ્રોમિસ આપી છે. તો મેં કીધું 50 રૂપિયા થાય હું એક ફોટાને લઈ કે એ આપી દે કે પણ મારે કે એને મળાવવું પડે એમ છે. તો સાંજે હવે એને ઘરે જવાનું ને એને ફ્રેન્ડને બોલાવવાની પછી એના ફોટો હું પડાવી. આ તારી બેન છે? અચ્છા, તમે બે બેનો? સેમ સેમ પહેર્યું જો. હા, પેન્ટ પેન્ટ અલગ અલગ. ઈ મને સરસ. પૂછતી હતી હું કહેતી હતી? કે તમે વીજળીનો બ્લોગ જો. અચ્છા એવું છે. કાંઈ નહીં, સારું ચાલો. અને એને રમાડવા માટે આવ્યો હતો પણ ઈ તો મારી સામે એમ જોવે છે જાણે હું કોણ આવ્યો. જોતો કેમ ઈ ડોળા ફાડે છે, નો ઓળખે. બધા એમ જ કહે કે કોને બીવડાવે છે કે મોટી મોટી આંખો કાઢીને બધાને બતાવ્યા જ રાખે કે બધા બીવડાવ્યા જ રાખે. નાખો અંગૂઠો અંદર. આમ એમ. એને દાંત આવવાની તૈયારી છે એટલે ખંજવાળ બહુ આવે. અને ચાલો હવે ઘરે જઈએ, 7 વાગવા આવ્યા છે. જમવાનો ટાઈમ થઈ ગયો ને આપણે તો. જમવાનો તો સમય થઈ ગયો. ઓર ઘરે બહુ વહેલું જમી લે એટલે આપણને હજી લાગે એમાં કે એવું છે થોડા કસ્ટમર છે. 6 વાગ્યા પછી નવા કસ્ટમર એન્ટ્રી નથી આપતા પણ જે છે એ તો છે જ તે. એટલે એ જાય પછી જમવા જવાનું થાય. એટલે હજી ઓફિસે જઈશ ને કાકી ની બધાય છે. આજે એક જગ્યાએ બેહવા જવાનું છે એવું છે. ત્યાં તારે આવવાનું થશે તો ત્યાં જશું. પછી ત્યાંથી તારી ત્યાં આવશું પણ ફોટો પડાવીને નીકળી જશું. જોઈએ બરાબર? એટલે તૈયાર રહેજે. તારા ફ્રેન્ડ ને કહેજે નવા કપડાં પહેરે વ્યવસ્થિત થઈ જાય. ચિંતન કોકર ફોટો પડાવે છે. ખબર છે ને નવા કપડાં પહેરી રાખ્યા. એણે હા. ઓહો હું નો આવ્યો તો. એટલો બધો વિશ્વાસ કે હું આજ મારી દીકરીને બોલાવીને જ રહીશ. અરે એક જગ્યાએ મને ઇન્વિટેશન હતું, 7 દિવસ સુધી મારે જવાનું હતું, ભેગું જ ના થયું. આજે છેલ્લો દિવસ, 8મો દિવસ આજે ફોન એમ બધું નથી ભેગું થાય એમ જ નથી. સાંજે મારે બેસવા જવું પડે એમ છે. કઈ જગ્યાએ? એક હતું ઇન્વિટેશન તો આવું થયું બધું. વીઆઈપી લોકોએ મારા માટે ઘણી તૈયારી કરી પણ ભેગું ન થયું. અને આ મારી હાળી આમનમ મને પૂછ્યું ને ઓર્ડર બુક કરી નાખ્યો કે હું પડાવી જ ના દઈ કે ફોટો એમ. પણ એને એમ હોય કે હું જેમ જીજુને કહેશે એમ જીજુ કરશે. એટલે હું આવીશ ત્યાં સાંજે. હું આજે હવા બપોરે ગઈ. હા. કે જીજુ મને ક્યારે મળાવે મેં કીધું તને રોંઢે મળાવી લઈ તમે. રોંઢે મળાઈ લઈશ તને. હજી તમારે હામું જવાય તો આ બધા હું કરે છે બાકી હૈસા કરતી હોય. की गलियों में तेरे बिना कुछ कहीं ना, तेरे बिना भी क्या जीना, तेरे बिना भी क्या जीना, हर धड़कन में प्यास है तेरी, सांसों में तेरी खुशबू है, इस धरती से उस अंबर तक मेरी नजर में तू ही तू है, प्यारे टूटे ना, प्यारे टूटे ना, तू मुझसे रूठे ना, साथ छूटे कभी ना, तेरे बिना भी क्या जीना. બહુ સરસ ગાયું. મારા કાકાના ડબલા ફ્રેન્ડ છે એટલે બહુ જૂના મિત્ર, સાથે ભણતા અમારા ગામમાં એ સમયને. એટલે જૂની વાતો બધી તાજી થઈ ગઈ. ઘણા સમયથી અમે સાથે બેઠા હતા. અવાજ બહુ મસ્ત છે એનો. અત્યારે ઓફિસે છે ને આ બધા મેગી લાવ્યા અને એ કાચી ઉપર મસાલો નાખીને ખાય છે. તમારે બધાને ખાવી હોય તો આવી જાજો. આવી નો ખવાય કોઈને પોપરીન ખાવા હોય ને બટર એ પોપરીન તો હાવ નુકસાન કરે. એનથી વધુ નુકસાન આ કરે. હે આ નો કરે ને કરે વધારે નુકસાન કરે. નો કરે આ નુકસાન નો કરે પછી વિમાન છે આ નો કરે નુકસાન. જો આ
વાટકો છે હવે એ બધું પામ ઓઇલ માં બનતું હોય. આ જો કેટલી મસ્ત લાગે જો, હજી પેલા તો મોઢામાં પાણી અહીંયા પડ્યા અરે એ તો નાટો પાના સેવ સમોસા ને સેવ સમોસા ને સેવ મમરા ઈ બધું તો ઠીક, હાલો ખાવા લાયક હોય. હા આ કઈ છે હોય? ને, તમે એકવાર ખાઓ બહુ મજા આવશે કાચી મેગી હા કાચી મેગી તમે ખાવા લ્યો મને એ નો ભાવે નહીં. તો તમને ભાવે પણ તમે ખાઓ એક મને મારો નાથ ખીજા હે કે વંશ મેં તને આ માટે અવતાર આપ્યો તો એમ કહી દે ડાયરેક્ટ. એકવાર તમે ખાઓ તો તમને ખબર એકવાર ટેસ્ટ કરો બાર ખાઓ ઈ હું ખીચામ રાખે છે એવું આ કચરું તમને આપણે પાછળથી એપું નહીં ચોખાય હું જોડે કે નહીં એટલે એક્ઝેક્ટ હું આમ નીકળું ને એટલે મને કચરું ન દેખાવો જોઈએ, દેખાઈ ગયું બધા લઈ લે એવું હતું. વાડે નો દેખાવો કેટલા બીવે મારથી કોઈ બીવે નહીં. અરે બહુ બીવે અને એમાં એને પાછું એમ કીધું પાછળની પ્યોરની રૂમમાં છે ને અવનીને એમ માસૂમને અને ધાર્મીને ત્રણને ધ્યાન રાખવાનું એમ જ હોય ને. એટલે અમારે જો ભાઈ આ કેવું ખાય નો જયદીપભાઈ, ખાવાનું. જો એ શું છે કાચી મેગીમાં મસાલો કાચી મેગી ખાશે સાચું હા ઈ પણ પૂછે છે પેટમાં દુખ છે નો દુખે અમે સ્કૂલે ખાતા હોતી અરે સ્કૂલ એવું સ્કૂલ એટલે સ્કૂલ આ માધવ ટેસ્ટ છે આ ઘરની જેમ લાગે છે. ઘરનું કહેવાય આપણું આ કહેવાય ઘરનું છે તો પછી પછી ઓલી કેટલી લઈ આવો ને કેટલી બનાવીને ખાઈ લો ને કઈ કેટલી ઓલી ગરમ ના ઈ ક્યાં પડી છે જના થર્મોસ ઈ કેટલી તો ઘરે છે ઘરે છે. રિનોવેશન નું કામ જો શરૂ લઈ આવો કરીને ને, આ કેટલી લોકોને હતી ખાવું હોય તો ઘરે. ખાઈ. તો રોજ મેગી બનાવીને ખાજો. હાલે હાલ્યો ખાઓ નહીં એટલી બધી ને, હું એક બટકું ચાખીશ કેમ નાનું એવું. એમાં કોઈ દે ટ્રાય નહીં કર્યું હોય ચિંતા આહું વિચાર્યું ન હોય કાચી મેગી. ભાઈ આની ઉપર મસાલો નાખતો ચાલો ચાખી. ભાઈ ધાર્મી મને તો દે હા જો ચિકન ભાઈ મજા આવી ગઈ ને મસ્ત છે તમે ટ્રાય કરો, આવું ખવાય. અહીંયા તો ઓલો મામા સેવ જેવું લાગે લાગે છે ને મસ્ત આમાં છે ને આમાં ને આમાં રૂપિયાની મામા સેવ હતી આપણે 10 રૂપિયાની મામા સેવ જેવું કરી નાખ્યું ને ખવાય આવું. ખાધા જેવું છે ત્યારે ખાવ ખબર પડે ને. તમને ફરતા વાર જ નથી લાગતી આગળ કે ખવાય નહીં ને હવે કે બહુ મસ્ત લાગે ટ્રાય કરાય હાટું છે મજા આવે એવું છે. આમ કડકડ લાગે ને એટલે થાય. અને મેગી મસાલાનો સ્વાદ સારો હોય એટલે રાળ છૂટે. ભાઈ કાચી મેગી હારે ચાલુ જ આપો. કાચી મેગી હારે જે કોમ્બિનેશન હતું ને મસાલાનું, એવું જ એક અલગ કોમ્બિનેશન જે કોઈ ખાતું ન હોય પણ તમે એકવાર ટ્રાય કરજો, બહુ મજા આવશે. એ કોમ્બિનેશન એટલે આ મંચુરિયમ સાથે ભાખરી અને ચા દૂધ કાકાનું કોમ્બિનેશન છે. હા પાટોડી પણ અમારો મોડું થયું હોય રાંધવાનું રવિવારે ભાખરી ચા કરી નાખો મંચુરિયમ તૈયાર લઈ લઈ આવવાનું. તમે ક્યારેક આવું કરજો, ચારેય ભાવે અહીંયા અને મને ભાવે. એક તને એ કોમ્બિનેશન ભાવે ને એટલે એ એક અલગ યુનિક કોમ્બિનેશન છે મંચુરિયમ સાથે ભાખરી ખાવાનું. ક્યારેક ટ્રાય કરજો, એવું લાગે ને તો એક પાર્સલ લઈ આવવાનું. ફેમિલી ખુશ, છોકરાઓ ખુશ થઈ જાય, વાલીઓ તો થોડુંક મોઢું બગાડી દે, છોકરાઓ મજા આવી જાય. તો ક્યારેક છોકરા હોટું આવું કોમ્બિનેશન બનાવીને ખાઈ લેવાનું. હવે આટલું મસ્ત ભોજન છે ને મોઢામાં પાણી આવે છે તો પેલા હું જમી લઉં. હાલ બેસી જા તુંય ભાઈ. હા સાથે બેસી જઈએ, સાથે ભોજન લઈએ. અને આજની ભાખરી નવા ભાભીએ બનાવી છે એટલે નાની નાની મસ્ત છે. 3 ભાખરી ખવાઈ જશે. બાકી અમારી ભાખરી સેજ 2 ઇંચ મોટી હોય. તું એમ કહેશો નવા ભાભીને કે નવા અંકલ નવા આંટી લઈ આવ્યા છે ને હા તો ભાભી કહે તો એમ કોઈ એમ કે જનકનું કઈ ગોઈઠું એને વાર છે હજી અમારે હો જનકને. નવા આંટી એમ છે નવા આંટી સાથે તે ભાભીને ઇંગ્લિશમાં શું કહેવાય? આંટી. અચ્છા મારે હું એમાં હું હા, મને એમ કે તું મીડિયમમાં એટલે આપણે રેડી જ બોલ્યા. ચાલો તે જમી લઈએ. અને જયમાં પછી જો મસ્ત આ કઈક મેંગો જ્યુસ આવી ગયું. કાજુ નહીં, ખાલી બદામ છે આમાં, કાજુ ડૂબી ગયા. સપના કાકાના ઘરે પણ ત્યાં ઉપર લગભગ નથી જવાનું. ત્યાં ઓલી શિયા નહીં, એને એની બેનપણીને વચન આપ્યું, એટલે શરત લગાવી કે હું તેને તને ફોટો પડાવી. ઓલીને બહુ ઈચ્છા એની બેનપણી નાનીને કે ચિંતન કે નો આવે કે આવશે કે હું લાવી છે એટલે ત્યાં જ રહી છે.
તો ત્યાં જઈને એક ફોટો પડાવતો साली बुलाए तो जाना तो पड़ेगा छोटी हो या बड़ी એ એવું હતું ને એના આળે એને બોલતી જ નહીં, બહુ શરમાતી હમણાં થોડાક દિવસના બોલવા માંડી જીભાઈ નકર ઈ આવે ને એટલે ઈ હાવ મૂંગી તીધે કાંઈ ન બોલે, એક શબ્દ ન બોલે, પણ હમણાં ઈ આવવા માંડ્યા ને ઈ અહીંયા બોઈસું આરે પ્રેમ બંધાણો એને હા મોટો બંધાયો પણ બંધાઈ ગયો, વાર લઈ ગઈ 2.5 વર્ષની 3 વર્ષની પણ આ થઈ ગયો. ચાલો હવે જઈએ બેસવા માટે અને બધા જ આવે છે, કાકાની બધા ઘર છે ને અમારું ફૂલ ફેમિલી છે. ફાઇનલી પહોંચી ગયા અને થોડાક કોણ છે મમ્મી? જો નેસડીના છે કોક. હા કાનાણી છે, ઠાકરસિંહભાઈ. બધા ગામના તળાજાના છે, મેકડાના. જો મારા પપ્પાના મામાનું ગામ મેકડા, ગીર દુધાળા. કાકા આર્યું નામ અસલીમાં તમે કોમેન્ટ કરજો અમે કયા ગામમાં જાતા હશું. 10 વાગી ગયા છે, હવે જોઈએ સિયાન ફોન કરી એની ફ્રેન્ડ જાગે છે કે નહીં. હું તો નીચે આવી ગયો, બાકી બધા જો દાદર ઉતરે છે. લિફ્ટમાં કોણ બેઠું? ઉંમરવાળા લિફ્ટમાં બેઠા છે. લિફ્ટમાં હવે જો આ લિફ્ટ જ આવી ગઈ. કદાચ લિફ્ટનો કેમેરો બંધ છે. નાની જનરેશન બધી દાદર થી આવી ઉતરા. હા અને જો સેજે શ્વાસ છેડો. તો જો આ છોકરો આ છે ને આ બાંધી દીધું ડાયર ને. વાહ આ તો હચોડો હું ભૂલી ગયા. તો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા. એમાં એવું થયું સિયાની ફ્રેન્ડ સૂઈ ગઈ હતી નાની, એટલે હવે તો સૂઈ જાય. એવું થયું. બાકી ત્યાં જત અને ડાયરેક્ટ ઘરે પહોંચી ગયા. એ તો અંદર વહી ગયો. ફાઇનલી ભાભીની 11સ પતી ગઈ, વેકેશન પૂરું થઈ ગયું. ખોલ તો ખરા. કેમ? ચાલો હવે સુવા દેશું. અને હેતાંશે આજે તિલક કર્યું. બતાય તો એકવાર, હજી એકવાર લાઈટમાં ફેસ બતાવી દે તારો. હામું જો મસ્ત લાગે છે. લે અહીંયા બધાને જોવું છે. જો હું અને હેતાંશ ભાગમાં રોજ તિલક કરશું. પેલા એનું પતે ને પછી હું મારું કરી લઈશ એનામાંથી. ઓકે? આવડે જ કરતા. હા મને તો આવડે. કેમ આવડે? કોને? મન માર બાએ કોઈ ક્યાં બા? ગઢા બાએ. એ ગઢા ને કેમ ગઢી બા. જાન હવે હાલ પાણી પીને હાલ ઉપર જલ્દી. જો મમ્મી આજે મેં શર્ટ બહુ ગોઈતો. મેં પેન્ટ પહેરી લીધું પછી શર્ટ બહુ ગોઈતો તો શર્ટ મળ્યો જ નહીં. એવું પછી તો હું મેં કીધું ક્યાં ગયો કોને ખબર. અહીંયા તો મારા ખાનામાં. અને આ બધું તને ત્રણે તારી વસ્તુ છે. તે તારું એક ટી શર્ટ ને ઉપર પી આવ્યું છે. આ ત્રણ છે. આ સેટ મારો ન્યા વઈ ગયો છે. એવું હોય છે. એમ જ હોય ને, આ ત્રણ વસ્તુ મારી ન્યા વઈ ગઈ હોય આમ. કાંઈ વાંધો નહીં. હાલો તે કાલે હું લેતો આવીશ. યાદ આવે ને તો સવારે નીચે. આવતીકાલે મનોજભાઈ સવારે આવશે. મેં એને કીધું કે રસ્તો બની ગયો છે, હવે તમારે કપડા લઈ જાઓ. 10 જોડી એની પાસે છે એમ કીધું. જે દઈ આવ્યા હતા કપડા. હા, હા. આવું થાય. જોવો મનોજભાઈ વિડીયો જોતા નથી આપડા. તમે જોતા જો તમે તમારો ધંધો ભાંગ્યો. તમે આવતા નહીં અચ્છા એવું હતું. બીજું એ કેવું હતું મમ્મી, આ ફ્રૂટ કેમ કેટલા રૂપિયાનું છે? 300 રૂપિયા. 300 રૂપિયાનું બોક્સ. હા. ગાઈઝ લાઈફમાં પહેલી વખત મેં આજે ચેરી ખાધી અને મને બહુ જ ભાવી. આમ ઓલું મમ્મી ઓલું આ શું આવે એક આવું ફ્રૂટ બીજું આવે, લીચી ને આવું લાલ મોટું જ આવે. પીછું લે ઠળિયો આવે. બનાથી મેં બટા પહેલી વાર આવું ખાધું. બહુ મસ્ત છે મીઠું. મીઠું ફળ છે, એ મજા આવે એવું છે. હા, આપણે કદાચ નહીં ખાધું હોય. હે કેમ? આપણે પેલા નહીં ક્યારેય ખાધું હોય. આ ક્યારે આપણે લાવ્યા જ નથી ઘરે. જિંદગીમાં પહેલી વખત મેં ગાઈ લીચી ખાધી. આમ લીચીના વિડિયા ઘણા જોયા, લીચીના ફોટા જોયા. આમાં એસી હતા ને? નથી. આમાં લીચી નથી. શું ભાવ છે લીચીનો? 300 રૂપિયાનું એક બોક્સ. 500 કે કિલો? 300. એમ નહીં, વજન કેટલું આવે? ખબર 500. નહીં. મમ્મી ઓલા ફોર્મ ભરવા ગઈ ને દવાખાને ત્યારે એ લેતે આવી. મને નથી ખબર. 300 રૂપિયાનું એવું.
પણ લીચી કદાચ અહીંયા ઓછી મળે અને હાઈડ નો થાય. એમાં અમારી સુરતમાં છે ને એક મોસંબી કોથળા મોઢે આવે, હાઈડ થઈ જાય. એટલે અમુક ફ્રૂટ હાઈડ થઈ જાય. એક વર્ષ એવું હતું કે નકરા પાઇનેપલ તમને ફોલી મસ્ત આપે, સકડા કરીને આપે, નકરા પાઇનેપલ હાઈડ થઈ ગયા. તો એવી રીતના આ વસ્તુ ક્યારે હાઈડ નથી થતી. એક આ છે અને એક કીવી એવી રીતના નથી થતું. ક્યારેક એના ભાવ ઘટે તો થાય, બાકી સફરજન અત્યારે મોંઘા. લીચી ખાઈ લઈએ. આમાં પાકલ કાચરમાં કઈ ખબર ન પડે પણ ઠળિયો ગળી ગયો. સાચું. હવે હવે કેમ પાણી પીવા દો. પણ એમ કેમ તને ખબર ન પડે ઠળિયો આવે અંદર? હવે હવે હું ભલે પેટમાં રમતો. રમતો નહીં, ઉગ છે, હે ઉગે ઠળિયો. એટલે હું કયો જાણું. આ લીચીનું ઝાડ આવું ઉગશે. આમ જો તો કાપવાની ડાળખી નો કાપી દો તો નાકમાંથી પાન બહાર આવે, ડાળખીયું બહાર આવે. પછી ખેંચી લેવાનું એમાં ભલે નાકમાં બહાર આવે. ખેંચી લેવાનું. તારે એમ તને ન ખબર તો હું રમતો હતો, શાંતિથી બેન ખાઈ લેવાય ને. એ તો ગળી જાય. હવે કાકાને પગે લાગી દે એટલે ન ઉગે. સાચું હા સાચું હોય. એવું લે, કોણે કીધું? મોટા કાકાને પગે લાગવાનું હોય. કોણે કીધું? અરે એવું હોય જ તે લીચી હોય જ તે લીચી ખાવી ને તે લે જલ્દી. વિડીયો બંધ કરો. વિડીયો નહીં તો વિડીયો બંધ કરો. વિડીયો બંધ કરી લાગી લઈશ. હા લે કર્યો, નથી કર્યો. લે જલ્દી કર ને, પણ મોડું થઈ જાય. નથી કર્યો. નથી કર્યો. આમ ઉતારું છું. પણ એમાં હું વાંધો બસ એક મિનિટ જો હું તો કહી દઉં હેતાંશભાઈ મને પગે લાગે છે કેમ કે લીચીનું ઝાડ એના પેટમાં ન ઉગે ને હું હવે કેમેરો બંધ કરી દઉં છું. હમણાં એક વિડીયોમાં વ્યૂ વધુ આવે છે ને એ વિડીયો એટલે સપનાનો હેપી બર્થડે. તમારે હજી જોવાનો બાકી હોય તો જોતા હોય તો બાજુમાં સજેસ્ટ કરું છું. હજી આજની તારીખ સુધી હેપી બર્થડે સપના આવે છે, પણ એનો બર્થડે વહી ગયો ને ઘણો થઈ ગયો. પણ તમે બાકી તો જોતા હોજો. આવતીકાલે સવારે 9 વાગે પાછો આવી જઈશ. સોમનારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર.